તો કેમ છો એચઆરએસએન ધોરણ 9, 10, 11 ને 12 એટલે કે ધોરણ 9 થી 12 ના દરેક વિદ્યાર્થી મિત્રો આજે એચઆરએસ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આ એચઆરએસ એજ્યુકેશન એ ફક્ત ને ફક્ત નામ નહીં પણ એક રિવોલ્યુશન છે, એક ઇમોશન છે. અને આજે આ એજ્યુકેશન ફિલ્ડમાં ખરેખર કંઈક નવું થવાનું છે. ધોરણ 9 હોય કે ધોરણ 12 હોય, 9 થી 12 ના બધા જ વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર તમારા માટે છે. કંઈક એવું તમારા માટે આવી રહ્યું છે કે જે ખરેખર ઇતિહાસ બનાવશે. આજે એચઆરએસ નું ખરેખર કમબેક થશે. તમે ટ્રેલર જોઈ લીધું છે ઓલરેડી, પણ ખરેખર આજે એચઆરએસ નું કમબેક થશે. એ ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય કે 12 હોય. એચઆરએસ સૌથી પહેલા તો કોણ છે હું તમને ડિટેલમાં માહિતી વાત કરું એની પહેલા નાનીથી ઝલક એચઆરએસ ને આપી દઉં કે એચઆરએસ ની સક્સેસ સ્ટોરી 1 વર્ષ પહેલા જ જોકે શરૂ થઈ છે. આજથી 1 વર્ષ પહેલા એચઆરએસ નક્કી કર્યું હતું કે જે ઓફલાઈન 4 વર્ષથી એજ્યુકેશન આપવું જોઈએ ખરેખર હવે મારે ઓનલાઈન આપવું છે. અને આપવાની શરૂઆત મેં કરી હતી આજથી 1 વર્ષ પહેલા. અને ખરેખર યાર જે સપોર્ટ તમારો હતો, જે રિઝલ્ટ તમારું હતું એ અવિશ્વસનીય હતું. ભગવાનને બી યાર સો ફોર્ચ્યુનેટ કહું છું, હું મારી જાતને ફોર્ચ્યુનેટ માનું છું કે યાર એક મિડલ ક્લાસમાં જન્મ આપ્યો. વાય? બીકોઝ મિડલ ક્લાસમાં છું એટલા માટે કંઈક મહેનત કરવાની ઈચ્છા થઈ ને કંઈક ને કંઈક મહેનત કરું હું. આ મિડલ ક્લાસ ફેમિલીમાંથી કંઈક ને કંઈક આગળ પહોંચાડું એ મગજમાં સપનું ત્યારે જ આવ્યું કે જ્યારે મને ભગવાને મિડલ ક્લાસમાં જન્મ આપ્યો. આઈ એમ સો ફોર્ચ્યુનેટ. અને યાર ખરેખર કહું છું કે જો પહેલેથી જ આપણી પાસે એટલી બધી સંપત્તિ હોય કે પહેલેથી એટલી એટલું બધું પડ્યું હોય તો મહેનત કરવાની ઈચ્છા નહીં થાય. સેમ તમારા માટે છે. તમારા ઘરે અમુક લોકો એવો છે કે યાર નથી પૈસા, સ્કૂલની ફી માંડ ભરાય છે, ટ્યુશનની ફી માંડ ભરાય છે. અને ત્યારે જો તમે મહેનત કરશો ને એ મહેનત સાચી લાગશે અને તો જ મહેનત કરવાની ઈચ્છા થશે, બાકી મહેનત કરવાની ઈચ્છા જ નહીં થાય. બાકી ડોન્ટ વરી યાર, એચઆરએસ હવે તમારી સાથે છે. કંઈક એવું યુટ્યુબ ચેનલમાં કે કોઈ એજ્યુકેશન લાઈનમાં હવે બદલાવ લાવવાનો છે. ખાલી ભણવું નહીં મારા ભાઈ, ભણવું તો બહુ છે આપણે, પણ ભણવાની સાથે સાથે એવી પ્રોબ્લેમ આવી જાય છે, એવા ડિપ્રેશનમાં વ્યક્તિ વયો જાય છે અને ત્યારે બહાર નીકળવું મુશ્કેલ થતું હોય છે. એચઆરએસ બધા માટે કામ કરશે. બટ બાકી વધારે વાત ના કરી, ધોરણ 9 હોય કે 10 હોય, ધોરણ 11 હોય કે 12 હોય, 11-12 હોય, કોમર્સ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ હોય, બધા જ લોકો માટે આ એચઆરએસ તમારા માટે જોરદાર સાબિત થશે. તો હું હર્ષિલ સગર, માઇક્રોબાયોલોજીસ્ટ, છેલ્લા 4 વર્ષથી એજ્યુકેશન લાઈનમાં કામ કરી રહ્યો છું. છેલ્લે સાયન્સ, ઇંગ્લિશ અને મેઇન સબ્જેક્ટ બાયોલોજી ઉપર વધારે ફોકસ સાથે ભણાવી રહ્યો છું. અને ખાલી ભણાવતો નથી યાર, ગાંડા કઢાવું છું યાર, લેક્ચરમાં ગાંડા કઢાવું છું. લિટરલી ભણવું હોય તો એચઆરએસ સાયન્સથી ભણો એવું તમે વાક્ય બોલીને જશો. કોન્સેપ્ટ મગજમાં ઉતરીને ત્યાં ઉઠી એવા લેક્ચર લાવીશ. બાકી મજા આવવાની છે, એવા જોક્સ, એવી ટ્રીક એચઆરએસ તમને આપવાનું છે. બાકી મજા આવશે તો ગેરંટી છે. શરૂઆત આજે ખાલી ઓરિએન્ટેશન થી કરું છું કે હવે એચઆરએસ ખરેખર શું લાવવા જઈ રહ્યો છે. ધોરણ 9, 10, 11 ને 12, 9મું 10મું કે જેમાં આપણે ઓલ સબ્જેક્ટ 11 અને 12 એમાં બી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. સેમ 12માં બી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. આ બધા જ માટે એચઆરએસ હવે વન સ્ટોપ સોલ્યુશન બને છે. બધા લોકો માટે હવે મેં અલગ અલગ ચેનલ બનાવી નાખી છે કે જેથી કોઈને પ્રોબ્લેમ ના આવે. 9મા વાળા, 10મા વાળા તમારા માટે એક ચેનલ, 11 કોમર્સ, 12 કોમર્સ એની એક ચેનલ, 11-12 આર્ટ્સ ની એક ચેનલ, 11-12 સાયન્સ ની એક ચેનલ અને એક ચેનલ દરેક લોકો માટે કામની. અને એ 19 જુલાઈના રોજ રિવીલ થવાની છે, પણ આજે એની ઝલક તો તમને આપી જ દઈશ. એટલે આજનો વિડીયો યાર બહુ ખરેખર કામનો છે, છેલ્લે સુધી રહેજો. સૌથી પહેલા તો હુ ઇઝ એચઆરએસ? એચઆરએસ કોણ છે? એચઆરએસ અત્યારે તો તમને કદાચ નહીં ખબર હોય, પણ એચઆરએસ એટલે કે હર્ષિલ રમેશભાઈ સગર, એક મારું શોર્ટ ફોર્મ છે. મારું આખું નામ હર્ષિલ અને એનું મેં શોર્ટ ફોર્મ બનાવ્યું છે એચઆરએસ. આ એચઆરએસ નામ તો ભલે મેં પાડ્યું છે, બટ હવે એચઆરએસ ની ઇમોશન તમે લોકો બનાવશો. અને ખરેખર એચઆરએસ એક બ્રાન્ડ બનશે, એચઆરએસ એક ઇમોશન બનશે, એચઆરએસ એક વન સ્ટોપ સોલ્યુશન બનશે. અને યાર ભણવું હોય તો એચઆરએસ પાસેથી ભણવું, આવું એક સ્લોગન તમે લોકો આપશો. આ બોલીને નહીં પણ કરીને બતાવશું આપણે. એચઆરએસ કોણ છે? માઇક્રોબાયોલોજીસ્ટ છે. છેલ્લા 4 વર્ષથી એજ્યુકેશન લાઈનમાં ખરેખર સારામાં સારી રીતના હું પ્રગતિ કરી રહ્યો છું, સારામાં સારી રીતના હું ભણાવી રહ્યો છું. અને એકવાર કોન્સેપ્ટ સમજ્યા પછી તમે ભૂલીને બતાવો એવી ચેલેન્જો આપીશ. મારી પાસે કોન્સેપ્ટ સમજો અને પછી હું ચેલેન્જ તમને આપીશ કે ભૂલીને બતાવો. આ મારું સાયન્સ બેકગ્રાઉન્ડ છે, 11 સાયન્સમાં તો બિલોંગ કરું છું, માઇક્રોબાયોલોજીસ્ટ છું પોતે. પણ કોમર્સ માટે બી, આર્ટ્સ માટે બી એટલી જ જોરદાર મહેનત કરીશ, કારણ કે એચઆરએસ ને વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે અને ખરેખર બનાવીને રહીશું આપણે. વધારે વાત નથી કરવી. એચઆરએસ કોણ છે હું તમને આગળ તો કહેતો જ રહીશ અને તમે લોકો જોશો કે એચઆરએસ કોણ છે. બટ બિગેસ્ટ કમબેક ઇન ગુજરાત એજ્યુકેશન. અને આજે તમારી સાથે એચઆરએસ એજ્યુકેશનમાં થવા જઈ રહ્યું છે. ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય કે 12 હોય, 9મું, 10મું, 11મું અને 12મું
એમાં 11માં પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, 12માં પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા માટે એક જોરદાર લોન્ચિંગ છે. તો જે લોકો બી નવા છે ચેનલ ઉપર અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે HRS રમેશ તમારા માટે કામ કરશે. બરાબર છે. ચાલો, પ્રોબ્લેમ્સ. મેં તમને જેમ આગળના ટ્રેલરમાં કીધું કે તમારે પ્રોબ્લેમ્સ કયા કયા છે ને મને કહેવાનું છે કે ખરેખર તમને કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે. અને એ પ્રોબ્લેમ્સ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહી શકું કે જે સૌથી વધારે લોકોનો હોય છે, ધેટ્સ કોલ આઈએમપી. કે સર મારી પાસે આઈએમપી ક્વેશ્ચન જ નથી. બીજી વસ્તુ, મને વાંચવામાં કંટાળો આવે છે. ત્રીજું, મને વાંચેલું યાદ નથી રહેતું. ચોથું અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ બધા લોકોનો હોઈ શકે અને એ છે રિવિઝન. નથી મારી પાસે રિવિઝન. આ બધાનું એક સોલ્યુશન છે, પણ આ પ્રોબ્લેમ્સ મેં તમને આટલા કીધા. તમારી પાસે આના કરતા અઢળક પ્રોબ્લેમ હશે. સર એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમી, ઇંગ્લિશ, ગુજરાતી, એસપી યાદ નથી રહેતો. સર આર્ટ્સ ની અંદર મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભૂગોળ નથી મજા આવતી. સર 11-12 ની અંદર તો આ જોયું સાયન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ધોરણ 9-10 માં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, આટલા બધા સબ્જેક્ટ જ્યારે ભેગા થાય છે ને એ નથી મગજ કામ કરતું. અને એના માટે જરૂર પડે એક સારા સોલ્યુશનની. અને એ સોલ્યુશન છે આ તમારી સામે પ્રોબ્લેમ્સ માટે આવી રહ્યો છે HRS એજ્યુકેશન. HRS એજ્યુકેશન ફક્ત નામને પણ કામ કરીને બતાવશે. આ HRS એજ્યુકેશનની પ્લે સ્ટોરમાં ઓલરેડી મેં એપ લોન્ચ કરી દીધી છે. તમે ખાલી પ્લે સ્ટોરમાં જાશો અને પ્લે સ્ટોરમાં ખાલી સર્ચ મારો HRS એજ્યુકેશન. આટલી બધી એનર્જી એટલા માટે, કારણ કે યાર મજા આવે છે અંદરથી લોન્ચ કરવાની, એટલા માટે એનર્જી માટેના વિડીયો, એનર્જી સાથે વિડીયો બોલાવશે. HRS એજ્યુકેશન પ્લે સ્ટોર ઉપર તમને આવી એપ્લિકેશન જોવા મળશે. આવો લોગો છે આપણો. એપ્લિકેશન મળી જશે. આ એપ્લિકેશનમાં ફ્રી ઓફ કન્ટેન્ટ બધું આવવાનું છે, પણ કઈ રીતના આવશે ટોટલી માહિતી આજે હું તમને આપું છું. છેલ્લે સુધી વિડીયો જોજો. બિગેસ્ટ કમબેક કયું હોઈ શકે? તો લોન્ચિંગ કરું છું આજે હું 5 યુટ્યુબ ચેનલ એક સાથે. આજે 5 યુટ્યુબ ચેનલ લોન્ચિંગ કરું છું. એક તો તમે જેમાં વિડીયો જોવો છો ને એ જ આવડે ચેનલ છે, અને એની સાથે સાથે ધોરણ 9 અને 10 માટે એક ચેનલ કે જેનું નામ છે કહું છું આગળ. ધોરણ 11-12 કોમર્સ માટે એની એક ચેનલ, એનું નામ કહું છું આગળ. 11-12 આર્ટ્સ માટે અને 11-12 સાયન્સ માટે. સર આ તો 4 જ થઈ. આના નામ કયા છે અને આ 5મી ચેનલ કોના માટે છે? 5મી ચેનલ તો કયો મને. 5મી ચેનલ ખરેખર કોના માટે કામની છે? તે બધા માટે કામની છે, અને બધાનું લોન્ચિંગ હું કરું છું. પણ એક સ્લાઇડ કે જે મેં તમને અહીંયા કીધી, પ્રોબ્લેમ્સ મેં તમને આટલા કીધા, પણ ઘણા બધા પ્રોબ્લેમ તમારી સાથે થતા હશે. એ પ્રોબ્લેમ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. આગળના ટ્રેલરમાં તો તમે કીધા જ છે, પણ હજી તમારી પાસે ઘણા બધા પ્રોબ્લેમ હોય એ મને કહો. મેં ઘણા બધાના પ્રોબ્લેમ્સ વાંચ્યા. અમુક લોકોને આર્ટ્સના વિડીયો જોતા છે, અમુક લોકોને કોમર્સના ડેઈલી વિડીયો જોતા છે, અમુક લોકોને અત્યારથી જ આઈએમપી જોતા છે. બધાને હું મગજમાં રાખી અને સારામાં સારું રિઝલ્ટ તમારી સામે લાવીશ. સારામાં સારા સોલ્યુશન્સ તમારી સામે લાવીશ. અને બસ આવી જ બધી ચેનલ ઉપર લાવીશ. કઈ કઈ ચેનલને તમારી ઉપર જોવાનું છે જો ધ્યાનથી. સૌથી પહેલા ધોરણ 9 અને 10 માટે જેટલા બી લોકો ધોરણ 9 અને 10 ના છે ને મારા ભાઈ, એ લોકો માટે આજ તમારી સામે જે ચેનલ છે HRS એજ્યુકેશન ઓફિશિયલ, કે જેની અંદર અત્યારે 6.17K 6,500 ની જર્ની સુધી પહોંચવાના છીએ આપણે. અને જર્ની તમે લોકોએ પહોંચેલી છે. અને આ ગર્વથી એટલા માટે કહું છું કે કારણ કે 7 જ મહિના મહેનત કરી હતી. અને 7 મહિના યાર એવી મહેનત કરી હતી ને, રાત્રે 3 કે 4 કલાક સુધી, મને ખબર છે રાત્રે ખાલી 3 થી 4 કલાક સુધીને આઈએમપી કાઢીને લેક્ચર બનાવીને તમારા માટે ઉજાગરા કર્યા હતા. અને એનું જ મને આ ફળ 6.17K સુધી તમે ભોગાડ્યા છે. આપ સર્વનો ખરેખર ખૂબ ખૂબ આભાર. બીકોઝ HRS ઓલવેઝ ફોર યુ. અને HRS જે કઈ બી છે એ તમારા માટે જ છે અને તમારા લીધે જ છે. તો HRS તો યાર અત્યારે બહુ નાનું નામ લાગે છે, પણ ખરેખર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલા નંબર સુધી પોગાડશો. અને ભલે ના પોગે પણ HRS દિન રાત તમારા માટે કરશે. અને એજ્યુકેશનની ડિફાઇન ચેન્જ કરી નાખશે. ખરેખર એજ્યુકેશન ફક્ત ને ફક્ત ગોખવાનો વિષય નથી, કે ખરેખર ખાલી ગોખીને ડિગ્રી લેવી એવું નથી. મજા આવશે, આ દિવસો પાછા યાદ આવશે, એવી રીતના આપણે ભણશું. તો આપણે HRS એજ્યુકેશન ઓફિશિયલ ધોરણ 9 અને 10 માટે કામ કરશે. એટલે આ ચેનલ ધોરણ 9 અને 10 ડિટેલમાં હું માહિતી હવે આ ચેનલ ઉપર નાખીશ. તો 9-10 ની શરૂઆત આપણે કઈ રીતના કરશું, કઈ આઈએમપી કઈ રીતના આવશે, બધી માહિતી હું તમને આમ આપી દઈશ. ઓકે છે? ચાલો નેક્સ્ટ. 11-12 કોમર્સ માટે શું? સર 11 અને 12 કોમર્સ માટે મસ્ત તમે અહીંયા લોગો જોઈ શકો છો. 11-12 કોમર્સની એક ચેનલ બનાવી છે, નામ આપણે આપ્યું છે HRS કોમર્સ એજ્યુકેશન. યુટ્યુબ પર તમે સર્ચ મારશો HRS કોમર્સ એજ્યુકેશન તો એ ચેનલ કદાચ આવી જશે. કદાચ સર્ચમાં ના આવે તો આ વિડીયોના નીચે તમે જો લોગો બધા આપ્યા છે. તમે જે સબસ્ક્રાઇબ નું બટન હશે એની બાજુમાં જો લોગો આપ્યા, એની ઉપર ક્લિક કરશો ને તો એ તમને આપણી 5 ચેનલ દેખાઈ જાય. એમાં જઈને તમે કોમર્સની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આમ તો HRS ને સપોર્ટ કરવો હોય તો 5 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ભાઈ બહેન કોઈ 9માં 10માં 11માં હોય તો
તો HRS ચેનલ એટલીસ્ટ ખાલી એક વાર સબસ્ક્રાઇબ એને કરાવવાનું કહેજો કે એને શેર કરજો, જેથી આપણો વિડીયો એના સુધી પહોંચે. બરાબર. તો 11-12 કોમર્સની ચેનલ કે જેમાં ફક્ત ને ફક્ત કોમર્સનું કન્ટેન્ટ આવશે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ બધું જ 11-12 કોમર્સના ટોટલી લેક્ચર આની અંદર આવવાના છે. ઓકે. નેક્સ્ટ 11-12 આર્ટ્સ માટે પણ મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર બધી જ વસ્તુ એના માટે HRS આર્ટ્સ એજ્યુકેશન તમે જોઈ શકો છો. આવી ચેનલ હશે HRS આર્ટ્સ એજ્યુકેશન. સર્ચ મારવાથી નહીં મળે કદાચ, હમણાં નવી છે એટલા માટે. એટલે નીચે જે સબસ્ક્રાઇબ ઓપ્શન છે બાજુમાં લોગો હશે, એ લોગો પર ક્લિક કરજો એટલે તમને બધી ચેનલ જોવા મળી જશે. ત્યાં જઈને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે ત્યાં બી નહીં મળતું તો ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં એમાં બધી લિંક આપી દઉં છું, એમાં તમે જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે હવેથી આર્ટ્સના બધા જ IMP આ ચેનલ ઉપર આવશે. ઓકે. નેક્સ્ટ 11-12 સાયન્સ માટે તો કંઈક લાવો સાહેબ, તમે સાયન્સના પોતે છો અને તમે પોતે નીટ આપેલી છે, તમે પોતે બાયોલોજીના ક્રેક કરેલી છે, તો હવે એના માટે તો કંઈક કરો. તો ભાઈ સાયન્સ માટે પણ HRS બાયોલોજીની ચેનલ લોન્ચ કરું છું, HRS બાયોલોજી વિથ હસુ સર. તો HRS બાયોલોજીની ચેનલ કે જે કામ કરશે ગુજરાત બોર્ડ માટે અને પ્લસ નીટ માટે, આ બંને માટે હવે HRS કામ કરશે આ ચેનલ ઉપર, HRS બાયોલોજી ઉપર. તો જે લોકો સબસ્ક્રાઇબ નથી કરી અત્યારે કરી નાખો, HRS બાયોલોજી સર્ચ કરો, આવી જશે. ના આવે તો સેમ ડિસ્ક્રિપ્શનમાં જઈને આપણે સબસ્ક્રાઇબ કરી શકો અને લોગો ઉપર ક્લિક કરીને બી તમે સબસ્ક્રાઇબ કરી શકો. તો 11-12 સાયન્સ માટે, બી ગ્રુપ માટે ખાસ કરીને આ ચેનલ છે. પણ મેઇન ક્વેશ્ચન, પાંચમી ચેનલ કોના માટે? સર એક ચેનલ 9-10 માટે, બીજી ચેનલ 11-12 કોમર્સ માટે, ત્રીજી 11-12 આર્ટ્સ માટે, ચોથી 11-12 સાયન્સ માટે. પણ સર હવે પાંચમી ચેનલ કોના માટે? બધું તો આવી ગયું. તો આ પાંચમી ચેનલ કોના માટે? તો ભાઈ પાંચમી ચેનલ બધા માટે, ગુજરાતના દરેક લોકો, એ પછી 15 વર્ષથી લઈને પછી 40 વર્ષના થાય ને કે 50 વર્ષના થાય ને, એ બધા લોકો માટે આ HRS ની પાંચમી ચેનલ એ ખરેખર કામની છે. અને ઘણા લોકો એનું ટીઝર બી જોયું છે, ઇન્સ્ટાગ્રામ આપણે બધા મૂકી છે રીલો, કે જેનું નામ આપણે આપ્યું છે HRS ટોક્સ. વાત એવી જે જીવન બદલી છે. આ HRS ટોક્સ ખાલી જરીક હિન્ટ આપું તો ઘણા બધા ગેસ્ટ આવશે, ઘણી બધી એવી વાતો થશે, ઘણી બધી સ્ટ્રગલ સ્ટોરી થશે, ઘણા બધા મોટિવેશન આપશે, ઘણી બધી ગેમ આવશે, ઘણી બધી રમત આવશે, ઘણા બધા ચેલેન્જીસ આવશે, પોડકાસ્ટ જેવું થશે, મનોરંજન થશે, એજ્યુકેશન મળશે, જરીક જરીક કવિતા, શાયરી, આવી બધી જ વસ્તુ, મતલબ ફૂલ એન્ટરટેનમેન્ટની સાથે કંઈક એવી વાત કે જે જીવન બદલી દે, કે એવો ઉર્જાનો સ્ત્રોત કે જે આપણને ભરપૂર મોટિવેશન આપે. આ બધી વાત HRS ટોક્સ ઉપર થશે. અને ક્યારે થશે? તો એના માટેની આપણો પહેલો વિડીયો 19 જુલાઈના રોજ HRS ટોક્સમાં આવે છે. એ બધા માટે છે, એ સાયન્સના, કોમર્સના, આર્ટ્સના દરેક વિદ્યાર્થીઓ છે કે દરેક મોટા યુવાનો છે કે જે ગ્રેજ્યુએટ છે, દરેક લોકો માટે આ HRS ટોક્સ સારામાં સારું કન્ટેન્ટ લઈને ગુજરાતમાં પહેલી વાર આવી રહ્યું છે. અને એના માટે ખરેખર સાચું નહીં માનું પણ રાતના ખાલી 3 થી 4 કલાકની ઊંઘ લઉં છું. અને ખરેખર એકવાર એક જ વિચારું છું કે મારે 5 દિનમાં સારામાં સારું કન્ટેન્ટ આપવું છે. એક દિવસના મારા 11 કલાકના તો ઓફલાઈન લેક્ચર હોય છે, 11 કલાકના ઓફલાઈન લેક્ચર લઉં છું. સવારે 7 વાગે લેક્ચર શરૂ થાય 12:30 સુધી, પછી 2 વાગે શરૂ થાય સાંજે 8 વાગ્યા સુધી. 10 થી 11 કલાકના ખાલી ઓફલાઈન લેક્ચર લેવાય છે અત્યારે. અને છતાં બી મને ટાઈમ કાઢીને પછી PPT બનાવવાની, ઓનલાઈન એજ્યુકેશનમાં 5 ચેનલ બરાબર ચલાવવાની છે. તો મહેનત તો ખરેખર કરવા તૈયાર છું, કારણ કે મગજને ફિક્સ કર્યું છે તો મિડલ ક્લાસમાં જન્મ લીધો છે, પણ મિડલ ક્લાસમાં મરીશ તો નહીં. HRS ને એવું કંઈક બનાવીશ કે ખરેખર ઘરે પણ અને આખા ગામમાં બી ખબર પડે કે યાર ખરેખર HRS કોણ છે, ખરેખર મહેનતની પરિભાષા શું છે, ખરેખર મહેનત કરવાથી શું મળી શકે. બાકી મનીને ક્યારેય ફર્સ્ટ પ્રાયોરિટી રાખી જ નથી, પૈસો આવે ફર્સ્ટ પ્રાયોરિટી છે જ નહીં. HRS ને ગુજરાતના ખૂણે ખૂણે ફેલાવવું છે, એ જ એક મેઇન પ્રાયોરિટી. HRS ને વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે, એ જ એક મેઇન પ્રાયોરિટી છે. અને એના માટે જ આટલી બધી મહેનત કરવાની ઈચ્છા થાય છે. બાકી યાર કીપ સપોર્ટ ટુ HRS ને સપોર્ટ કરો, કારણ કે હવે HRS દરેક ફિલ્ડમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, 9-10 બધા લોકો માટે એક સારામાં સારું કામ કરવા જઈ રહ્યું છે. તો અત્યારે જ મેં એક છેલ્લી વાત કહી દઉં છું કે 9, 10, 11, 12 કે જે મેં નવી ચેનલ બનાવી છે, એ તમને લોગો દેખાય છે. અત્યારે એમાં ખાલી 5-10 સબસ્ક્રાઈબર હશે, કારણ કે બસ સ્ટાર્ટિંગ ત્યાંથી જ હોય. 0 થી જ્યારે માણસ ઉપર આવે ને ત્યારે કંઈક કામ કરવાની મજા આવે, એનું સ્ટ્રગલ જોવા જેવું. મને બી ખબર છે કે આજથી 7 મહિના પહેલા HRS એજ્યુકેશન ઓફિસર કે જે તમે ચેનલ જોવો છો ને 6.17 કે, આજથી 7 મહિના પહેલા એમાં 0 સબસ્ક્રાઈબર હતા. એમાં પહેલું સબસ્ક્રાઈબર મેં નહોતું કર્યું બીજાના ફોનમાંથી, મેં જોયું કે કોણ સૌથી પહેલા કરે છે, અને એ બી સ્ટુડન્ટ જ ત્યારે. મેં બી જાતે બીજા આઈડીમાંથી પહેલું સબસ્ક્રાઈબ કર્યું. એટલે 0 થી જે માણસ ઉપર આવે ને યાર, એને મોટિવેશનની જરૂર ના પડે. એવું જ મોટિવેશન મારી પાસે તો છે જ, પણ તમે બી યાર લો, કારણ કે 10મું કે 12મું તમારું છેલ્લું વર્ષ. આમ તો બોર્ડનું તમારું 10મા વાળા પહેલું વર્ષ ને 12મા વાળા બોર્ડનું છેલ્લું વર્ષ. ખબર છે કે સ્કૂલ જેવી એક્ઝામ નથી બોર્ડની, તો કાંઈક સ્ટ્રગલ કરવાના દિવસો આવી ગયા છે.
એક હાર્ડવર્ક કરવાનો દિવસ હવે આવી ગયો છે, એ કરીશું તો ખરી જ, પણ તમે ને હું બંને સાથે કમ્બેક કરીશું. બોર્ડની પરીક્ષામાં A1 તો આપણે લાવવો છે ને લાવવો છે, સાથે 9 અને 11 વાળા બી A1 ખરેખર આપણે લાવવો છે. HRS ઓલવેઝ તમારા માટે છે, પણ તમારા પ્રોબ્લેમ્સ કયા કયા છે, એજ્યુકેશનમાં તમને કયા કયા પ્રોબ્લેમ આવે છે, કોમેન્ટ સેક્શનમાં મને ખાલી એકવાર જણાવી દો. શ્યોર હું તમને રિપ્લાય આપીશ અને એવા સોલ્યુશન હું આપણી ચેનલ પર લાવીશ. અને આ બધી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને પ્લે સ્ટોર ઉપરથી HRS એજ્યુકેશન એપ ડાઉનલોડ કરી લેજો, કારણ કે એમાં ફ્રી ઓફ કન્ટેન્ટ IMP PDF IMP ક્વેશ્ચન IMP પેપર્સ એમાં ધીમે ધીમે અપલોડ થશે. બાકી હું HRS સર્વરને ઉચ્ચથી વિદાય લઉં છું. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાંથી દરેક લોકોને જય હિન્દ, જય ભારત.